તમ સરોને પ્રભુ યેશુમાં પ્રેમી ઉપકાર આપીએ છીએ। જે મસીકી કેમ છો બધા મજામાં? પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયનો અવસરને તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ। તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। એકત્ર થઈને આપણે પ્રભુની આરાધના કરીએ। પ્રભુએ આખો દિવસ ભરી સંભાળ્યા, રખવાલી કરી માટે પરમેશ્વરનો પુષ્કળ આભાર માનીએ। તેના નામને ધન્યવાદ કરીએ। આવો આપણે એક ટૂંકું વચન દેખીએ। મારી સાથે તમે નીતિ વચનનો પુસ્તક અને તેનો 13મો અધ્યાય અને તેની 25મી કલમ આપણે જોશું। નેકીવાન પોતાને સંતોષ થતા સુધી ખાય છે, પણ દુષ્ટનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું રહે છે। હાલેલુયા, હાલેલુયા। પ્રભુનું વચન શું કહે છે નીતિ વચનના પુસ્તકમાં કે નેકીવાન પોતાને સંતોષ થતા સુધી ખાય છે, પરંતુ દુષ્ટ વ્યક્તિનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું રહે છે। એનું પેટ ક્યારે ભરાતું નથી। દૈહિક રીતે જોવા જઈએ તો નેકીવાન માણસ હોય છે, તેના જીવનમાં પરમેશ્વર કેટલો પણ આશીર્વાદ આપે એનામાં એ સંતોષકારક રહે છે અને એ એના જીવનને તૃપ્ત રાખે છે અને એના જે મળે છે એ વસ્તુમાં એ પ્રભુનો શું કરે છે? ધન્યવાદ આપે છે અને પ્રભુનો આભાર માને છે। આખા દિવસની અંદર દૈહિક રીતે જોઈએ તો કેટલી બી મહેનત કરે, એમાં એને થોડો આશીર્વાદ મળે, એમાં પણ એ સંતોષકારક હોય છે અને પ્રભુને ધન્યવાદ આપે છે અને એ સંતોષકારક રીતે એ વસ્તુ મળે છે એમાં એ ગ્રહણ કરી લે છે અને માટે એ સંતોષકારક એનું જીવન હોય છે। ખરેખર મારા પ્રિય ભાઈઓ અને બહેનો, 2025માં જે વ્યક્તિ સંતોષકારક જીવન જીવવા માંગતું હોય તો એને નેકીવાન માણસનું જેવું બનવું પડશે। જેટલું મળશે એમાં સંતોષ રાખવો પડશે। આત્મામાં, દૈહિકમાં અને આત્મિકમાં બળવાન બનવું હોય તો નેકીવાન માણસની સમાન સંતોષકારક જીવન આપણે જીવવું પડશે। સંતોષકારક જીવન કેવું હોય છે કે જે વ્યક્તિ માંગે છે એનાથી વિશેષ પ્રભુ આપે છે અને કહીવાર એ આપણા જીવનમાં ઘણો સમય લાગે ત્યાં સુધી આપણે કોઈ માંગણી કરી હોય એ પૂરી નથી થતી, છતાં પણ નેકીવાન માણસ એ વાતમાં સંતોષ રહે છે ને કહે છે કે આજે નહીં, કાલે નહીં, પરમ દિવસ પ્રભુ મને આપશે અને વિશ્વાસથી જીવન જીવે છે અને જે મળે છે એમાં સંતોષ રાખે છે। એ માણસ આત્મિકથી, દૈહિકથી અને હરેક પ્રકારથી આશીર્વાદિત હોય છે, પણ જે દુષ્ટ વ્યક્તિ હોય છે એનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું હોય છે। કેટલો પણ એને આશીર્વાદ મળે એનું પેટ ક્યારે ધરાતું નથી। કહીવાર ઘણા મોટા લોકો હોય છે, એમની પાસે ઘણું ધન દૌલત હોય છે, તો પણ એ હંમેશા રડતા હોય છે, હે ને? આપણે જોવા જઈએ તો ઘણીવાર રડે છે। ઘણા પૈસા હોય છે, ઘણું ધન હોય છે, ઘણી સંપત્તિ હોય છે, તો પણ એ રડે છે કે મારી પાસે કશું જ નથી, મારી પાસે કશું જ નથી અને ભૂખ્યું ને ભૂખ્યું રહે છે, એનું પેટ ધરાતું જ નથી। દુષ્ટ વ્યક્તિ એવી હોય છે, એને લોભ વધારે હોય છે, પરંતુ નેકીવાન માણસ સંતોષકારક હોય છે। કોઈ દિવસે કોઈની આગળ એના દુઃખોને પ્રગટ નથી કરતું, કોઈ દિવસ એની ચિંતા કોઈની આગળ પ્રગટ નથી કરતું, પરંતુ બધું પરમેશ્વરની આગળ પ્રગટ કરે છે અને સંતોષકારક જીવન જીવે છે ને એવું જીવન પરમેશ્વરને ગમે છે। પરંતુ દુષ્ટ વ્યક્તિની પેટ ભરાતી નથી, કોઈને કહેતા જ શું એ કહેવાથી આપણને કંઈ મળી જાય છે? આપણે તો પણ ભૂખ્યા ને ભૂખ્યા જ રહે છે। ઘણા એવા લોકોને એવી હોય છે, એકબીજાની ઈર્ષા, નિંદા, ઠઠ્ઠા, મસ્કરી કરવાની, બુરાઈ કરવાનું હોય, કેટલું પણ કરે પણ એ કોઈ દિવસ સંતોષ થતા
નથી. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, 2025ની અંદર આપણે સંતોષકારક જીવવાનું છે. જે નેકીવાન વ્યક્તિ છે એના સમાન દુષ્ટ વ્યક્તિની પેટને આપણે ભૂલી જવાનું છે. દુષ્ટ વ્યક્તિના વિચારોને આપણે ભૂલી જવાનું છે. સંતોષ જીવવાનું છે. જે મળે એમાં આપણે આશીર્વાદ રહેવાનું છે. જે મળે એનાથી સંતોષ રહેવાનું છે. અને પ્રભુ પાસે આપણે માંગણીઓ લઈને જવાનું છે. એક દિવસ પ્રભુ આપણી જરૂરિયાતોને જરૂર પૂરી પાડશે. કારણ કે દીકરો કેટલી પણ વાર એના મા બાપ પાસે માંગે એ અવટ કરતા રહે, નહીં આપે, પરંતુ એક દિવસ એવો આવે કે દીકરાની હોઠને જોઈને દીકરાને આપવું જ પડે છે. જો દૈહિક મા બાપ પોતાના દીકરા માટે એટલું કરી શકતા હોય તો આપણો પરમેશ્વર તો આત્મિક પિતા છે. એ આપણી ગરજો, આપણી અરજો, આપણી જરૂરિયાતો, આપણી બીમારી, આપણી મંદવાડ, આપણી ગરીબી, હરેક પ્રકારની ચિંતા પ્રભુ જરૂર કરશે. અને 2025માં આ તમામ આશીર્વાદો પ્રભુ આપણા જીવનમાં લઈને આવશે. એવી આશાથી આપણે નેકીવાન વ્યક્તિની સમાન આપણે જીવન જીવવાનું છે. આવો આપણે પ્રાર્થના કરીએ. ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ. સ્તુતિ કરીએ. આ સંસારની અંદર એ જ સુખી વ્યક્તિ છે જે સંતોષકારક જીવન જીવે છે. એ જ આશીર્વાદિત વ્યક્તિ છે જે સંતોષ રાખે છે, એના જીવનમાં સંતોષ રાખે છે, આત્મામાં સંતોષ રાખે છે, વ્યવસાય ધંધાની અંદર સંતોષ રાખે છે, એમના હરેક આશીર્વાદોમાં સંતોષ રાખે છે અને એમના જીવનોથી સંતોષ હોય છે. એ જ વ્યક્તિ સુખી છે. મારા ઈશ્વર, આ સમય અમને દુષ્ટ નહીં પરંતુ નેકીવાન માણસો બનાવ પ્રભુ. અમારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને આજથી આ વચનો એકબીજાની કાને પડે ત્યારે પરમેશ્વર પિતા પ્રભુ તમે એમને પ્રભુ નેકીવાન વ્યક્તિની સમાન જીવન જીવવાને માટે મદદ થાવ પ્રભુ રાજા. અને એમને સુખી થવાને માટે એમના જીવનમાં એક ચાવી રૂપ આ વચનો આપો અને સંતોષકારક જીવન જીવે એવું થવા દો. દુષ્ટ માણસની પેટ હંમેશા ભૂખી હોય છે, ક્યારે ધરાતા નથી. ઈર્ષા, નિંદા, ઠઠ્ઠા, મસ્કરી કરીને થાકી જાય, એમનું મોઢું દુખી જાય, પરંતુ એનો આત્માને શાંતિ નથી મળતી. પરંતુ પ્રભુ રાજા, આજ તું અમને આ વચનો સુંદર આપ્યા પ્રભુ રાજા. અમે આ વચનો થકી આજથી દુષ્ટ નહીં પરંતુ નેકીવાન બાળકો બનીએ એવું તમે થવા દો મારા બાપ. અમારી સાથે છે તેવી રીતના અમારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને પ્રભુજી નેકીવાન જીવન જીવવાને માટે તમે મદદરૂપ કરો. આજથી એક વ્યક્તિના જીવનમાંથી એવી દુષ્ટ, ભૂખી, એવી ગંદી આત્મા હશે પ્રભુ યેશુ તારા નામથી તમે એક વ્યક્તિમાંથી દૂર કરો અને પરમેશ્વર એમના આત્માને તમે તૃપ્ત કરો અને થોડામાં પણ સંતોષ રહેનારા બાળકો બને એવું તમે થવા દેજો પ્રભુજી. આ પરમેશ્વર પિતા જે સંતોષકારક જીવન જીવવા ઈચ્છે છે એ જ વ્યક્તિ આશીર્વાદિત છે અને એ જ વ્યક્તિ તને પણ ગમે છે મારા પ્રભુ. મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને પ્રભુ તમે દયા કરો, એમને નેકીવાન બાળકો બનાવો, એમના કુટુંબમાં આશીર્વાદ આપો, બાળકોમાં આશીર્વાદ આપો, ધંધામાં આશીર્વાદ આપો, ખેતીવાડીમાં આશીર્વાદ આપો, ઢોઢાકમાં આશીર્વાદ આપો, બિઝનેસમાં આશીર્વાદ આપો, મુસાફરીમાં તમે સાથે રહો, વ્યવસાય ધંધાની અંદર આશીર્વાદિત કરો, નોકરીમાં આશીર્વાદિત કરો, હરેક કાર્યોમાં તમે સફળ કરો પ્રભુ. અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે ચલાવો ને દોરાવો પ્રભુજી. બાળકો તમારા છે પ્રભુ રાજા, એમને તમે નેકીવાન જીવન આપો પ્રભુ રાજા. અમે પ્રાર્થના કરીએ છીએ સંતોષકારક જીવન આપો. એમના ગત વર્ષમાં કોઈ પણ પ્રકારનું ખોટ પડ્યું છે મારા પ્રભુ, આ વર્ષમાં તમે એમના કુટુંબમાં, ઘરમાં, વખારોમાં તમે ભરી આપો પ્રભુજી. ઓ મારા ઈશ્વર, આખો રાત્રભરી સંભાળજે, મીઠી અને ગોળ નિંદ્રા આપજે. મિખાઈલ, ગાબ્રિએલ દૂતોની રખવાલી કરજો. એક પરિવારને તમે આશીર્વાદ આપજો. અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે ચલાવજો ને દોરાવજો અને પ્રભુ નવો દિવસ સર્વના જીવનમાં આશીર્વાદ લઈને આપજો. અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે થવા દેજો. બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ઈસુ મસીહ દેવ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન.
જય મસી કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ તમે કમેન્ટ બોક્સમાં લખશો. સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો. જય મસી કી.